चलो मित्रों, चैप्टर नंबर 6 आनुवंशिकताના અણુની આધારમાં એક મહત્વના પ્રશ્નની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જનીન અભિવ્યક્તિનો નિયમન. આ પ્રશ્નમાં ખાસ કરીને લેક ઓપેરોન પ્રશ્ન પૂછાય છે. લેક ઓપેરોન સમજાવો. લેક ઓપેરોન શું છે એની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. એ પહેલા હું તમને જનીન અભિવ્યક્તિનું નિયમન એટલે શું એની ચર્ચા કરી દઉં. ચલો મિત્રો, તમે જાણો છો કે જનીન અભિવ્યક્ત થવું એટલે શું. તો પહેલા આટલો પોઈન્ટ આપણે લખી દઈએ કે જનીન અભિવ્યક્ત થવું એનો મતલબ પ્રોટીન બનવું. અને જનીન અવ્યક્ત રહેવું, અભિવ્યક્ત ન થવું એટલે પ્રોટીન ન બનવું. હવે તમે જુઓ કે જનીન અભિવ્યક્તિ એટલે પ્રોટીનનું બનવું, જનીન અભિવ્યક્તિ ન થવી એટલે પ્રોટીનનું ન બનવું. આ ક્રિયાનું નિયમન, આનો સાદો અર્થ એવો થાય કે પ્રોટીન ક્યારે બનવા દેવું અને ક્યારે ન બનવા દેવું એ ઘટનાનું નિયમન એટલે જનીન અભિવ્યક્તિનું નિયમન. મિત્રો, અહીંયા જનીન અભિવ્યક્તિનું નિયમન સમજતા પહેલા આપણે નિયમન સમજીએ પહેલા તમને એ ખબર છે કે જનીન અભિવ્યક્ત થવું નો મતલબ કે જનીન અભિવ્યક્ત થવું એટલે પ્રોટીન બનવું. તો એનો અર્થ એવો થયો પ્રોટીન એટલે શું? તો જનીન અભિવ્યક્તિનો મતલબ એ થાય કે જનીન અભિવ્યક્ત થવું એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થવું. પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થવું. એમ કહી શકાય કે જનીન અભિવ્યક્ત થઈને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. હવે આ ઘટનાને તમે ઘણા બધા સ્તરે નિયમન કરી શકો. આ ઘટનાનું એટલે જનીન અભિવ્યક્તિ થઈને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનવું, પ્રોટીન બનવું. જનીન અભિવ્યક્તિનું નિયમન ઘણા બધા સ્તરે થઈ શકે. તો અહીં શબ્દ લખું છું કે જનીન અભિવ્યક્તિનું નિયમન, જનીન અભિવ્યક્તિનું નિયમન ઘણા સ્તરોએ થાય છે. ઘણા સ્તરોએ થાય છે એનો મતલબ શું? જો મિત્રો, જનીન અભિવ્યક્તિનું નિયમન સમજવું છે એટલે પ્રોટીન બનવા દેવું કે ન બનવા દેવું એ ઘટનાનું નિયમન સમજવું છે. તો આપણે ચોક્કસ ઉલ્લેખ કરવો રહ્યો. પહેલા તો જનીન અભિવ્યક્ત થવું એટલે પ્રોટીન બનવું. હવે પ્રોટીન બનવાની ક્રિયાને ઘણા તબક્કાઓ તો તમે જાણો છો, જેમ કે પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન અને પછી ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. પણ આ સમગ્ર ઘટનાનો અભ્યાસ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. મારે એને શોર્ટમાં કહેવું હોય તો હું એને ચારેક તબક્કાઓમાં કહી શકું કે ભાઈ જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે, જેને ઘણા બધા સ્તરે નિયમન કરી શકાય. જેમ કે સુકોષ કેન્દ્રીય સજીવોમાં નિયમન આ રીતે થાય છે. ઉદાહરણ આપું છું કે મારે જો સુકોષ કેન્દ્રીય સજીવોમાં નિયમન સમજાવવું છે, સુકોષ કેન્દ્રીય એટલે આપણે બધા આવી ગયા. સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન સમજવું હોય તો એને આપણે કેટલાક તબક્કામાં સમજી શકીએ. સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન આ રીતે થાય છે. કેટલા તબક્કા મિત્રો જોઈ શકો છો તમે યાદ કરો કે આપણે જ્યારે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયાને જોતા હતા ત્યારે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયામાં મેં પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખનની વાત કરી હતી. એનો મતલબ કે પૂર્ણ પરિપક્વ મેસેન્જર આરએનએ નહોતું બનતું, ત્યાં એક્ઝોન અને ઇન્ટ્રોન યુક્ત મેસેન્જર આરએનએ બનતું હતું. તો એ તબક્કાને હું પ્રત્યાંકન સ્તર પહેલો તબક્કો કહીશ. અહીંયા લખું છું પ્રત્યાંકન સ્તર. જો જનીન અભિવ્યક્તિનું નિયમન ઘણા બધા સ્તરે થાય છે, એમાં પ્રથમ સ્તર આવે પ્રત્યાંકન સ્તરે થાય. પ્રત્યાંકન સ્તરે થાય નો મતલબ એવો થયો કે પ્રાથમિક પ્રકારનું પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખનની ઘટના થવાની,
પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખન એટલે કે પ્રાથમિક પ્રકારનું મેસેન્જર આરએનએ બનવું, પ્રાથમિક મેસેન્જર આરએનએ નું નિર્માણ થવું કે જેમાં એક્સોન અને ઇન્ટ્રોન હશે. ચાલો બીજો તબક્કો મિત્રો તમે જાણો છો, મેં એક અગત્યની ઘટના તમને એ વખતે પણ કહી હતી, સ્પ્લિસિંગ પ્રક્રિયા. એ પ્રક્રિયામાં શું થતું હતું? તો આ જે પ્રાથમિક મેસેન્જર આરએનએ હતો એ પ્રાથમિક મેસેન્જર આરએનએ માં આવેલ કોણ જતા રહેતા હતા? ઇન્ટ્રોન આપણે દૂર કરતા હતા, ઇન્ટ્રોનને દૂર કરતા હતા, જે નિષ્ક્રિય ઘટકો હતા. એટલે આપણે એને કહેવું હોય પ્લિસિંગ નું નિયમન અથવા પ્રક્રિયા સ્તરે નિયમન એમ પણ કહી શકાય. પ્લિસિંગ પ્રક્રિયા દ્વારા નિયમન અથવા તો અહીંયા આપણે પ્રક્રિયા સ્તરે નિયમન. આ શબ્દ યાદ રાખજો, પ્રક્રિયા સ્તરે નિયમન લખું છું. પ્રક્રિયા સ્તરે નિયમનની વાત કરીએ તો એનો મતલબ તો એ થયો કે અહીંયા પૂર્ણ પરિપક્વ કોણ બની જાય છે? મેસેન્જર આરએનએ. ઇન્ટ્રોન દૂર થઈ જવાના, ફક્ત એક્સોન્સ બાકી રહેવાના. ત્રીજી ઘટના મિત્રો તમે જાણો છો કે જો હું આને આકૃતિ દ્વારા રજૂઆત કરવાનો પ્રયત્ન કરું છું તો અર્થ આવો થાય. ધારો કે કોષ છે, કોષની અંદર તમે જાણો છો મિત્રો કે આ કોષ કેન્દ્ર છે. હવે આ કોષ કેન્દ્રમાં આ પ્રકારનું જે ડીએનએ હતું, આ ડીએનએ છે જનીન, એ ટ્રાન્સક્રિપ્શન પ્રત્યાંકન પામીને મેસેન્જર આરએનએ બનાવે છે. ઇરાદાપૂર્વક હું મોટું બતાવું છું. અને એ જે મેસેન્જર આરએનએ થયું એ પ્રાથમિક પ્રકારનું મેસેન્જર આરએનએ થયું. તો આ પ્રથમ ઘટના બની ગઈ. પ્રત્યાંકન સ્તરે નિયમન થયું, પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખનની ઘટના, પ્રાથમિક મેસેન્જર આરએનએ બન્યું. પણ એની અંદર જે ઇન્ટ્રોન ઘટકો હતા એ દૂર થઈ જવાના. એટલે માત્ર એક્ઝોન ઘટકો વાળું મેસેન્જર આરએનએ બાકી રહેવાનું. એને પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલું મેસેન્જર આરએનએ કહીશું. આ ઘટનાને આપણે પ્લિસિંગ પ્રક્રિયા અથવા પ્રક્રિયા સ્તરે નિયમન અથવા પૂર્ણ પરિપક્વ મેસેન્જર આરએનએ નું બનાવવું, આ સ્તરે નિયમન કહી શકાય. અને પછી તમે ત્રીજી ઘટનાનો ઉલ્લેખ કરવાના છો કે આ જે મેસેન્જર આરએનએ છે એ કોષ કેન્દ્રમાંથી હવે ક્યાં આવી જાય છે? કોષ રસમાં સ્થળાંતરિત થાય છે. અને અંતે એના પર રહેલા જે જનીન સંકેતો હતા એનું ભાષાંતર થતા એક ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સર્જન થાય છે. તો ટૂંકમાં આ જનીન અભિવ્યક્તિ થઈ. જનીન અભિવ્યક્તિનું જુદા જુદા સ્તરે નિયમન થયું. મેં 2 સ્તરોની વાત કરી, મારે ત્રીજું સ્તર તમને સમજાવવું હતું કે જોજો આ જે પરિપક્વ મેસેન્જર આરએનએ હતું એનું કોષ કેન્દ્રમાંથી ક્યાં સ્થળાંતર થાય છે? કોષરસમાં. તો મેસેન્જર આરએનએ નું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતર થાય. આને પણ આપણે એક સ્તર ગણી શકીએ. અને અંતે ચોથા મુદ્દાની હું વાત કરું તો મેસેન્જર આરએનએ પર રહેલા જનીન સંકેતોનું ભાષાંતર થવાનું, એટલે પ્રોટીન નિર્માણ થશે. પ્રોટીન નિર્માણ. તો મિત્રો જનીન અભિવ્યક્તિની જે ઘટના છે એને તમે જુદા જુદા સ્તરે સમજાવી શકો. આ બધા જ તબક્કાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ બાબત બરોબર ધ્યાનથી સમજવાની જરૂરિયાત છે મિત્રો કે આપણા કોષની અંદર એક ચોક્કસ કાર્ય માટે આ જનીન અભિવ્યક્ત થઈને પ્રોટીન બનાવતું હોય છે. કાં તો જનીન અભિવ્યક્ત થાય છે, કાં તો જનીનોનો સમૂહ અભિવ્યક્ત થઈને એક નિશ્ચિત પ્રકારનું કાર્ય કરવા માટે પ્રોટીન બનાવે છે. તો હું આ મુદ્દાને અહીંયા લખીશ કે કોષમાં નિશ્ચિત કાર્ય કરવા માટે જનીન કે જનીનનો સમૂહ અભિવ્યક્ત થાય છે. અને અભિવ્યક્ત થશે એટલે નિશ્ચિત કાર્ય કરવા માટે શું બનાવશે? પ્રોટીન બનાવે છે એમ કહી શકાય. મારે તમને આ જ ઘટના ઉદાહરણથી સમજાવી છે.
મિત્રો આપણે લેક ઓપિયરન સમજવાના છીએ, હું ડિટેલમાં એની ચર્ચા કરું છું. જો કે અત્યારે લખું ત્યારે શબ્દની સમજ ન પડે તો પણ ચિંતા ન કરતા, કારણ કે આપણે આકૃતિ દ્વારા તમામ ઘટનાને સમજવા જઈ રહ્યા છીએ. આ યાદ રાખજો કે ઉદાહરણ તરીકે મારે લેવું છે મિત્રો, તો આપણે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર મારે એક જ આમ તો 3 ઉત્સેચકની વાત કરવાનો છું, પણ હાલ પૂરતા હું એક જ ઉત્સેચકની ચર્ચા કરું છું મિત્રો, અને એ ઉત્સેચક છે બીટા ગેલેક્ટોસાઇડેસ. આપણે એનું કાર્ય શું છે એ સમજી લઈએ, પછી ટોપિક સમજવો આપણને સરળ પડશે. તો જો મિત્રો હું ઉદાહરણ આપું છું. ઉદાહરણ કે એસ્ચેરેસિયા કોલાઈ નામના બેક્ટેરિયાની હું વાત કરું છું, તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર મારે એક ઉત્સેચકની ચર્ચા કરવી છે. એ ઉત્સેચક છે બીટા ગેલેક્ટોસાઇડેસ. હવે હું આ ઉત્સેચક લખું છું, એનો મતલબ તો એ થયો કે આ પ્રોટીન છે, કારણ કે ઉત્સેચક પ્રોટીનના બનેલા છે, એટલે આ પ્રોટીન બનાવવા માટે જનીનને અભિવ્યક્ત થવું પડે. અને જો આ પ્રોટીનને ન બનાવવું હોય તો એ વખતે જનીન અભિવ્યક્તિને અટકાવવી પડે. આ જ ઘટનાને આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન કહીએ છીએ, કે જ્યારે જરૂરિયાત મુજબ જનીનને અભિવ્યક્ત થવા દેવું અને જરૂરિયાત નથી ત્યારે જનીનની અભિવ્યક્તિને શું કરી દેવી? અટકાવવી. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? જનીન અભિવ્યક્તિનું નિયમન. તો અહીં જોજો મિત્રો કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં બીટા ગેલેક્ટોસાઇડેસ નામનો ઉત્સેચક કે પ્રોટીન જો ઉત્પન્ન થાય છે તો એનું કામ શું છે? એનું કામ એ છે કે એ લેક્ટોઝ, કાં તો તમે એનો સંઘટક એલોલેક્ટોઝ પણ કહી શકો મિત્રો. આ લેક્ટોઝ છે, અને લેક્ટોઝ છે શું? તો લેક્ટોઝ એ ડાયસેકેરાઇડ છે, કાર્બોદિતોનું થોડુંક જટિલ સ્વરૂપ ડાયસેકેરાઇડ છે મિત્રો. હા, હું ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ આવા શબ્દો લખું છું તો એ મોનોસેકેરાઇડ કહેવાય, સરળ સ્વરૂપ. પણ આવા બે ગ્લુકોઝના એકમો, કાં તો એક ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, કાં તો એક ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, આ રીતે જોડાઈને જ્યારે બે અણુઓ ભેગા થશે ત્યારે આપણે ડાયસેકેરાઇડ કહીએ છીએ. તો લેક્ટોઝ પણ એક ડાયસેકેરાઇડ છે. આ લેક્ટોઝ ડાયસેકેરાઇડ પર બીટા ગેલેક્ટોસાઇડેસ અસર કરે છે. આનું પાચન કરીને એને સરળ મોનોસેકેરાઇડમાં ફેરવી દે છે. આવી સરળ મોનોસેકેરાઇડમાં એક છે ગ્લુકોઝ અને બીજી છે ગેલેક્ટોઝ. હવે મિત્રો જુઓ કે આ બંને કોણ છે? મોનોસેકેરાઇડ છે. અને જો આ મોનોસેકેરાઇડ હોય તો હવે ઈ કોલાઈ બેક્ટેરિયા સીધો પોતાની દેહધાર્મિક પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકે છે, અને પોતાની જરૂરી જે શક્તિ હતી એ શક્તિ પણ આ સંયોજનોના દહનથી મેળવી શકશે. તો એનો મતલબ એ થયો કે હું જો બેક્ટેરિયાને, ઈ કોલાઈ બેક્ટેરિયાને લેક્ટોઝ યુક્ત સંવર્ધન માધ્યમમાં ઉછેરીશ તો બેક્ટેરિયાને આ લેક્ટોઝનું પાચન કરી આવા સરળ ઘટકો બનાવવા માટે કોની જરૂર પડવાની છે? બીટા ગેલેક્ટોસાઇડેસની જરૂરિયાત પડવાની છે. તો મિત્રો એ વખત આપણે એક જવાબ આપી શકીએ કે શું આ વખતે જનીન અભિવ્યક્ત થશે કે નહીં થાય? તો જનીન અભિવ્યક્ત થાય. કેમ થાય? કારણ કે ઉત્સેચક બનાવવો છે. શા માટે બનાવવો છે? એને લેક્ટોઝ નામનું પોષક માધ્યમ મળ્યું છે, માટે એની જરૂરિયાત હતી, જનીન અભિવ્યક્તિ થવા દેવી પડે. પણ હવે મિત્રો વિચારો, પરંતુ હું એક બીજો શબ્દ લખું છું કે જો ઈ કોલાઈ બેક્ટેરિયાને સીધું આપણે ગ્લુકોઝનું પોષક માધ્યમ આપી દઈએ છીએ તો એને કોની જરૂરિયાત રહેતી નથી? બીટા ગેલેક્ટોસાઇડેસ નામના ઉત્સેચકને ઉત્પન્ન કરવાની જરૂરિયાત રહેતી નથી. એવા કિસ્સામાં જનીન અભિવ્યક્તિ શું કરવી પડશે મિત્રો? અટકાવવી પડશે. તો જનીન અભિવ્યક્તિ એ વખતે અટકી જશે. પણ જો હું પોષક માધ્યમ તરીકે લેક્ટોઝ આપું છું મિત્રો, અહીં લેક ઓપેરોન પણ એના અર્થમાં છે, લેક્ટોઝ ઓપેરોન. ઓપેરોન શું છે આપણે એને સમજીએ છીએ. આ થોડીક પ્રારંભિક માહિતી મેળવી લઈએ. પરંતુ જો ઈ કોલાઈને આપણે લેક્ટોઝની જગ્યાએ ગ્લુકોઝ માધ્યમ આપી દઈએ છીએ તો લેક્ટોઝના પાચનની જરૂરિયાત નથી રહેતી, માટે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરવું નથી પડતું, અને તેથી જ જનીન અભિવ્યક્તિને શું કરવી પડે? અટકાવવી પડે. આમ તમને મિત્રો ખબર પડી કે હું લેક્ટોઝ આપું છું તો આને જનીન અભિવ્યક્તિની જરૂરિયાત છે, જનીન અભિવ્યક્ત થવા દેવું પડે.
પણ માની લો કે હું ગ્લુકોઝ આપું છું તો જનીન અભિવ્યક્તિની જરૂરિયાત નથી, અભિવ્યક્તિને અટકાવવી પડે. જનીન જરૂરિયાત હોય ત્યારે અભિવ્યક્તિ થવા દેવી, ન હોય જરૂરિયાત ત્યારે અટકાવવી. આખી ઘટનાને જનીન અભિવ્યક્તિનું શું કહેવાય? નિયમન. મારે આ ઘટના શાના અનુસંધાનમાં સમજાવી છે? તમને લેક ઓપેરોનના અનુસંધાનમાં સમજાવી છે. હવે મિત્રો એક બીજો શબ્દ લઈ લો કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિ માટે કેટલાક એવા પ્રભાવી સ્થાનો આવેલા હોય છે. તમને નવાઈ લાગશે, હું શબ્દ લખું છું પછી બધા શબ્દો સમજાવીશ, ધ્યાન રાખો કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં આદિકોષ કેન્દ્રીય સજીવોમાં એવા કેટલાક પ્રભાવી સ્થાનો આવેલા છે કે જે સ્થાનો આ જનીન અભિવ્યક્તિનું નિયમન કરશે. એમાંથી અત્યારે આમ તો મારે 3 સ્થાન કહેવાના છે મિત્રો. કયા કયા 3 સ્થાન? તો હું એક તો પ્રમોટર સ્થાન કહેવાનો છું, એક પ્રભાવી સ્થાન તરીકે પ્રમોટર લખીશ. બીજું સ્થાન હું અહીંયા લખું છું ઓપરેટર, ચાલક સ્થાન. અને ત્રીજું મારે એક લખવું છે આઈ કરીને, અને હું એને નિયામકી જનીન કહીશ. આ ઇન્ડ્યુસર નથી મિત્રો, ઇન્હિબિટરી એટલે અવરોધતું જનીન છે. કોઈ ક્રિયાને અવરોધવાનું છે તો હું તમને આ ઘટનાની વાત કરું કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કરવા માટે, એટલે જનીનને ક્યારે અભિવ્યક્ત થવા દેવું ન થવા દેવું એ માટેના કેટલાક પ્રભાવી સ્થાન આવેલા છે. પ્રમોટર, ઓપરેટર, પછી આઈ એટલે કે ઇન્હિબિટરી, આવા જનીનો આવેલા છે. એમાંથી હાલ પૂરતું આપણા બુક પ્રમાણે જઈને હું તમને કહું તો આ નિયામકી જે જનીન છે એ બે રીતે નિયમન કરી શકશે જનીન અભિવ્યક્તિનું. કઈ રીતે? તો એ હકારાત્મક નિયમન પણ કરી શકે અને એ નકારાત્મક નિયમન પણ કરી શકે. હું તમને આ ઘટના બતાવું છું મિત્રો. કેવી રીતે? એક આકૃતિમાં બતાવીશ કે આ આઈ નિયામક જનીન હતું એ સમગ્ર જનીન અભિવ્યક્તિનું નિયમન બે રીતે કરી શકે, હકારાત્મક અને નકારાત્મક બંને સ્વરૂપે એ નિયામકી જનીન કામ કરી શકે. કેવી રીતે કરશે? તો નિયામકી જનીન પહેલા એક પ્રોટીન ઉત્પન્ન કરશે જેને હું નિયામકી પ્રોટીન એવું નામ આપું છું. એને સપ્રેસર પણ કહેવાય, એને નિગ્રાહક પ્રોટીન પણ કહેવાય. પણ આપણે બુક પ્રમાણે જોઈએ છીએ કે નિયામકી જનીન નિયામકી પ્રોટીન ઉત્પન્ન કરે છે. નિયામકી પ્રોટીન ઉત્પન્ન કરીને એ હકારાત્મક અને નકારાત્મક એમ બંને રીતે કાર્ય કરી શકે છે. બંને રીતે કાર્ય કરી શકે. કોણ કરી શકે? કયું જનીન? નિયામકી જનીન. ચાલો મિત્રો, હવે હું લેક ઓપેરોની ચર્ચા કરું છું. બરોબર ધ્યાનથી આ ઘટનાને સમજવી છે. લેક ઓપેરોન પૂછાય તો આટલા મુદ્દાઓની ચર્ચા કરવી પણ મિત્રો જરૂરી છે જ. બાકી તમે બે આકૃતિઓ આપી દો નકારાત્મક હકારાત્મક નિયંત્રણની, એટલે આખું લેક ઓપેરોન પૂરું થાય. તો ચાલો લેક ઓપેરોનની હું શરૂઆત કરું છું. અહીંયા શબ્દ લખું છું લેક ઓપેરોન એટલે શું? લેક ઓપેરોન હંમેશા યાદ રાખજો મિત્રો કે આ પ્રોકેરિયોટિક સેલની અંદર, પ્રોકેરિયોટિક આદિકોષ કેન્દ્રીય કોષની અંદર લેક ઓપેરોનની ઘટના દ્વારા આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન સમજીએ છીએ. કારણ કે આપણામાં સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન એક જટિલ ઘટના છે. પણ જો આપણે એને સરળ રીતે સમજવું છે તો ઈ કોલાઈ જેવા પ્રોકેરિયોટિક સેલની અંદર આ ઘટનાને તમે સરળતાથી સમજી શકો. હવે તમે વિચારો કે આ લેક ઓપેરોન ની મદદ દ્વારા જનીન અભિવ્યક્તિનું નિયમન સમજાવવા માટે જનીન શાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ, હું પ્રથમ શબ્દ લખું છું જનીન શાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ આ જનીન શાસ્ત્રી હતા. અને બીજા એક જૈવ રસાયણ શાસ્ત્રી હતા મોનાડ. અને માટે જ તો આપણે ટૂંકમાં જેકોબ અને મોનાડ નામના બંને વૈજ્ઞાનિકોના સહકાર્યથી લેક ઓપેરોનની સમજૂતી વડે તેમણે જનીન અભિવ્યક્તિનું નિયમન સમજાવ્યું એમ કહી શકાય. તો બીજો એક શબ્દ લખું છું જોજો કે જૈવ રસાયણ શાસ્ત્રી જેકબે મોનાડ નામના જેકબ
જેકવે મોનાડ ના કાર્ય દ્વારા બંને સાથે ભેગા મળીને કાર્ય કર્યું છે, લેક ઓપેરોન સમજાવ્યો છે. તો સર્વપ્રથમ હું એમ કહીશ કે લેક ઓપેરોનની સમજૂતી સર્વપ્રથમ જેકબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકે પ્રોકેરિયોટિક સેલ ઈ કોલાઈની અંદર સમજાવી. હવે આપણે ઈ કોલાઈની અંદર મિત્રો એક શબ્દ આગળનો યાદ કરો, મેં પોલિસિસ્ટ્રોનિક જનીનોની વાત કરી હતી. પોલિસિસ્ટ્રોનિક જનીન શું છે સાંભળો, જરા ધ્યાન રાખજો. પહેલા હું તમને શબ્દ સમજાવી દઉં છું. ઓપેરોન કોને કહેવાય મિત્રો? ઓપેરોન એ પણ જનીનોનો સમૂહ છે, પણ એની અંદર બે પ્રકારના જનીનો આવેલા હોય છે. આ બે પ્રકારના જનીનોમાં એક પ્રકારના જનીનો છે બંધારણીય જનીનો. એનો મતલબ એ થાય કે જે જનીનો અભિવ્યક્ત થઈને જરૂરી પ્રોટીનનું નિર્માણ કરે છે નિશ્ચિત કાર્ય કરવા માટે, એવા જનીનોને બંધારણીય જનીનો કહીશું. અને આ બંધારણીય જનીનોને પ્રોટીન બનાવવા દેવું એટલે બંધારણીય જનીનોને અભિવ્યક્ત થવા દેવા કે ન થવા દેવા એનું નિયંત્રણ કરનારા બીજા પ્રકારના હું લખું છું અહીંયા નિયંત્રક જનીનો. ઓપેરોન બે પ્રકારના જનીનોથી બનેલો છે મિત્રો. એક પ્રકારના જનીન છે નિયંત્રક જનીનો અને બીજા પ્રકારના જનીન છે બંધારણીય સ્ટ્રક્ચરલ જીન. બંધારણીય જનીન એટલે શું? જે જનીન અભિવ્યક્ત થઈને પ્રોટીન કે ઉત્સેચક બનાવશે. જેમ કે હું તમને કહું બીટા ગેલેક્ટોસાઇડિસ નામના ઉત્સેચક કે પ્રોટીનને બનાવતું જનીન એ બંધારણીય જનીન કહેવાય. તો જે જનીનો અભિવ્યક્ત થઈને પ્રોટીનનું નિર્માણ કરશે એને બંધારણીય જનીનો કહેવાય. આ બંધારણીય જનીનોને એમની અભિવ્યક્તિ થવા દેવી કે ન થવા દેવી તેનું નિયમન કરતા જનીનોને નિયંત્રક જનીનો તરીકે ઓળખાવીશું. મિત્રો નિયંત્રક જનીનો તરીકે હું અહીંયા એટલું લખું છું, જરા ધ્યાન રાખજો. નિયંત્રક જનીન તરીકે હું ત્રણ પ્રકારના નિયંત્રક જનીનોની વાત કરીશ મિત્રો. આ ત્રણ પ્રકારના જનીનોમાં મારે આઈ, પી અને ઓ કેવું છે એનો મતલબ શું થાય છે? જો આઈ મેં કહ્યું છે તમને, આઈ લખ્યું છે જુઓ, આઈ, પી અને ઓ. આનો અર્થ એવો થયો કે આઈ ને હું ઇન્હિબિટરી જનીન અથવા નિયામકી, પેલો નિયંત્રક શબ્દ છે, આ બધા નિયંત્રક જનીનો જ કહેવાય. એમાંનું એક નિયામકી જનીન તરીકે કોણ આવેલું હોય છે? આઈ જનીન. પી એટલે તો તમે જાણો છો મિત્રો પ્રમોટર જનીન. અને પ્રમોટર જનીન શું છે મિત્રો? આ બંધારણીય જનીનોને પ્રત્યાંકન કરીને પહેલા મેસેન્જર આરએનએ બનાવવું પડે, પછી પ્રોટીન બને ભાષાંતરની ઘટના દ્વારા. તો બંધારણીય જનીનનું પ્રત્યાંકન કરવા માટે, ટ્રાન્સક્રિપ્શન કરવા માટે આરએનએ પોલિમરેઝની જરૂર પડે. તો અહીંયા એક શબ્દ સાથે સાથે લખી દઉં છું કે પ્રમોટર સ્થાન એ આરએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકનું જોડાણ સ્થાન છે. જો આરએનએ પોલિમરેઝ આ સ્થાને જઈને જોડાય તો જ આ બંધારણીય જનીનો પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા મેસેન્જર આરએનએ બનાવે અને ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીન બનાવી શકે. ચાલો મિત્રો, આ ઓપરેટર જનીન કહેવાય, ચાલક જનીન. ઓપરેટર જનીન, ઓપરેટર, ચાલક જનીન. આ જે ચાલક જનીન છે ઓપરેટર, એનો પણ એક ચોક્કસ ફાળો છે. હું ઓપેરોન સ્વિચ, આ ઓપરેટર જે સ્વિચ છે એને ઓન કા તો ઓફ આવા બે શબ્દોથી હું રજૂ કરીશ. જો આ સ્વિચ ઓફ થઈ જશે તો બંધારણીય જનીનો પ્રત્યાંકનની ક્રિયા નહીં કરી શકે, પ્રોટીન નહીં બનાવી શકે. જો આ ઓન રહેશે, કોના માટે? આરએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકના જોડાણ સ્થાન માટે. જો સ્વિચ ચાલુ હોય તો ઓન અને ન જોડાઈ શકે એવી હોય તો કેવી કહેવાય? ઓફ. હું આની ચર્ચા પણ કરું છું. એ પહેલા આ નિયામકી જનીન મિત્રો આટલું યાદ રાખજો, એ નિયામકી જનીન પણ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા, કઈ પ્રક્રિયા? પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા એક વિશિષ્ટ પ્રકારનું મેસેન્જર આરએનએ બનાવે છે અને આ મેસેન્જર આરએનએ નું ભાષાંતર થતા મેસેન્જર આરએનએ ભાષાંતર પામી એક નિશ્ચિત પ્રકારનું પ્રોટીન બનાવે છે. આ મેં નિશ્ચિત પ્રકારનું પ્રોટીન કહી દીધું તો મિત્રો નિશ્ચિત પ્રકારનું આ પ્રોટીન બનાવે છે. હવે જે આ નિશ્ચિત પ્રકારનું પ્રોટીન બન્યું છે એવા પ્રોટીનને હું નિગ્રાહક પ્રોટીન પણ કહી શકું. નિગ્રાહક પ્રોટીન ન કહેવું હોય
તો આને તમે નિયામકી પ્રોટીન તરીકે પણ ઓળખાવી શકો. જો મેં શબ્દ લખ્યો હતો કે આય જનીન એ નિયામકી જનીન છે, તે નિયામકી પ્રોટીન ઉત્પન્ન કરે છે, અને જે પ્રોટીન ઉત્પન્ન કર્યું એને નિયામકી પ્રોટીન કહેવાય. એ હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનું નિયમન કરે. હું આ ઘટના તમને સમજાવું છું મિત્રો. ચલો આ ત્રણ શબ્દો મેં કયા કે પહેલું હતું નિયામકી જનીન, બીજું પ્રમોટર જનીન અને ત્રીજું ઓપરેટર જનીન. આ ત્રણેયનો સમૂહ નિયંત્રક જનીનોમાં આવે. બંધારણીય જનીનની હું વાત કરું મિત્રો, આ શબ્દ પણ સમજજો. ઈ કોલાઈ નામના બેક્ટેરિયામાં હું અગાઉ એક શબ્દ કહી ચૂક્યો છું કે ઈ કોલાઈ એ આદિ કોષ કેન્દ્રીય કોષ છે, અને માટે એમાં જે જનીનો આવેલા છે એ જનીનોને એ સાઈડમાં લખું છું, એ પોલીસિસ્ટોનિક હોય છે. પોલીસિસ્ટોનિક શબ્દની સમજૂતી હું તમને આપી ચૂક્યો છું. પોલીસિસ્ટોનિક નો મતલબ એ થયો કે એક કરતાં વધુ મેસેન્જર આરએનએ બનતા હોય, એક કરતાં વધુ પ્રોટીન બનતા હોય, એ માટે જવાબદાર જનીનો. તો હવે તમે જુઓ, હું અહીંયા Z, Y અને A ત્રણ બંધારણીય જનીનો લઉં છું. જો એક જ બંધારણીય જનીન નથી લીધું, મેં જુદા જુદા ત્રણ બંધારણીય જનીનો સ્ટ્રક્ચરલ જનીન લીધા હોય તો એનો મતલબ કે આ Z જનીન પણ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા, આ પણ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા અને આ પણ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા શું બનાવશે મિત્રો? મેસેન્જર આરએનએ બનાવશે. આ ત્રણ મેસેન્જર આરએનએ બન્યા. આ ત્રણ મેસેન્જર આરએનએ અર્થઘટન અથવા ભાષાંતરની પ્રક્રિયામાંથી પસાર થવાના છે, અને ભાષાંતરમાંથી પસાર થઈ ચોક્કસ પ્રકારનું પ્રોટીન બનાવશે. અને એ પ્રોટીન જો ઉત્સેચક તરીકે વર્તતો હોય તો અહીંયા જે ઉત્સેચક બને છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ બને છે. અહીં જે ઉત્સેચક બને છે એ પરમીએજ નામનો ઉત્સેચક બને છે, અને અહીં જે ઉત્સેચક બને છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ નામનો ઉત્સેચક બની જાય છે. તો મિત્રો હવે એકદમ તમે ક્લિયર થઈ ચૂક્યા છો કે ઓપેરોન એ શું છે? જનીનોનો સમૂહ છે, જનીનોથી બનેલો એકમ છે, જેની અંદર બે પ્રકારના જનીનો હોય, બંધારણીય જનીનો જે અભિવ્યક્ત થાય છે તે, અને આ બંધારણીય જનીનોની અભિવ્યક્તિનું નિયમન કરતા નિયંત્રક જનીનો. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકો કે નિયામકી જનીન, પ્રમોટર જનીન, ઓપરેટર જનીન પ્લસ બંધારણીય જનીન થી બનતો એક સળંગ એકમ, એને શું કહેવાય? ઓપેરોન કહેવાય. પણ હું લેક એટલે લેક્ટોઝ વાળો ઓપેરોન હજુ સુધી મેં એની સમજૂતી તમને આપી નથી મિત્રો. ચલો એક અગત્યની બાબત એ કહી દઉં. આ બાબત જરા ધ્યાનથી સમજજો. આમ તો આ ત્રણેય પ્રકારના જે ઉત્સેચકો કે પ્રોટીન બન્યા છે મિત્રો, એને લેક્ટોઝના ચયાપચય સાથે સીધો સંબંધ છે. લેક્ટોઝના ચયાપચયમાં ત્રણેય પ્રકારના ઉત્સેચકો ફાળો આપે છે. પણ હવે પ્રશ્ન શું થાય? એક ગંભીર ઘટના આપણે સમજવા જઈ રહ્યા છીએ કે આ જે પરમીએજ છે એનું કામ શું મિત્રો? તમને નવાઈ લાગશે, હું બે ઘટનાઓનો હવે અહીંયા ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું. પણ ધારો કે આ ઈ કોલાઈ નામના બેક્ટેરિયા છે, ઈ કોલાઈ નામના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાની આ જે મેમ્બ્રેન્સ છે, આ એનું કોષરસ સ્તર છે, અને આ કોષરસ સ્તર પોતે હાલ લેક્ટોઝ નામના જટિલ ડાયસેકેરાઇડ માટે અપ્રવેશશીલ છે. તો તમને પ્રશ્ન એ થાય કે જો હું એને લેક્ટોઝ વાળા પોષક માધ્યમમાં ઉછેરવાનો પ્રયત્ન કરું તો લેક્ટોઝ તો અંદર જઈ શકવાનું નથી, એટલે બેક્ટેરિયા વૃદ્ધિ કરી શકે નહીં. પણ મિત્રો યાદ રાખો કે ભલે આ એનું પટલ લેક્ટોઝ માટે અપ્રવેશશીલ છે, પણ ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર પહેલાથી જ થોડા પ્રમાણમાં મોજૂદ અથવા હાજર કોણ હોય છે? પરમીએજ. અને પરમીએજ શું કરાવે છે? તો આ જે કોષરસ પટલ હતું એ પટલની પ્રવેશશીલતામાં વધારો કરી દે છે. કોના માટેની? લેક્ટોઝ માટેની એ પ્રવેશશીલતા કરી આપે છે, અને પરિણામે લેક્ટોઝ નામનો ડાયસેકેરાઇડ ક્યાં પહોંચી જાય છે? ઇસ્ચેરેસિયા કોલાઈમાં.
હવે જો લેક્ટોઝ અંદર પ્રવેશી જાય તો તરત જ લેક્ટોઝનું પાચન કરવા માટે ફરીથી આ તો ઓછું પ્રમાણ હતું એની પણ વધુ જરૂર પડવાની અને આની પણ જરૂર પડવાની તો લેક્ટોઝના ચયાપચય માટે ત્રણેય પ્રકારના ઉત્સેચકની જરૂરિયાત હોવાથી આ ત્રણેય પ્રકારના બંધારણીય જનીનોની અભિવ્યક્તિ થવી જોઈએ. મિત્રો મેં તમને પહેલા કહ્યું હતું કે જો લેક્ટોઝ પોષક માધ્યમ તરીકે મળતું હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ જેવા જે ઉત્સેચકો હતા કે જેનું પાચન કરીને સરળ ઘટકમાં ફેરવવાના છે એ માટે આ પ્રોટીન બનવું જોઈએ, જનીન અભિવ્યક્ત થવું જોઈએ. ક્યારે થવું જોઈએ? જો ઇકોલાઈ બેક્ટેરિયાને લેક્ટોઝ યુક્ત સંવર્ધન માધ્યમ ઉછેરીએ છે તો. પરંતુ બીજી કન્ડિશન તમને એ કહી દઉં છું મિત્રો, બીજી કન્ડિશન એ કહી દઉં છું કે હવે જો હું એને લેક્ટોઝ નથી આપતો અને લેક્ટોઝ ને સ્થાને લેક્ટોઝ ને બદલે આપણે સંવર્ધન માધ્યમમાં આપણે સીધો ડાયરેક્ટલી ગ્લુકોઝ આપી દઈએ છીએ ત્યારે આ ત્રણેય પ્રકારના ઉત્સેચકોની જરૂરિયાત નથી રહેતી. ત્યારે બંધારણીય જનીનની અભિવ્યક્તિને અટકાવવી પડે. જો અટકાવવી પડે એનો મતલબ નકારાત્મક નિયમન કરવું પડે અને જો અભિવ્યક્તિને પ્રેરીએ એનો મતલબ હકારાત્મક નિયમન કરવું પડે. હવે સમગ્ર ઘટના કેવી રીતે થાય છે મિત્રો એને એક મસ્ત આકૃતિ દ્વારા સમજીએ. પણ એ પહેલા પણ મારે તમને કેટલાક શબ્દો કહી દેવા છે મિત્રો. તમે અહીંયા શબ્દ સાંભળ્યો લેક ઓપેરોન. કયો શબ્દ સાંભળ્યો છે? લેક ઓપેરોન. આવા ઓપેરોન લેક ઓપેરોન હોઈ શકે, હિસ ઓપેરોન હોઈ શકે, ટ્રિપ્ટો ઓપેરોન હોઈ શકે. આ શું છે? લેક એટલે સંવર્ધન માધ્યમ આપણે લેક્ટોઝ રાખ્યો છે. માની લો કે અન્ય હિસ એટલે હિસ્ટિડીન નામનો એમિનો એસિડ પોષક માધ્યમમાં રાખ્યો છે. ટ્રિપ્ટો એટલે ટ્રિપ્ટોફેન રાખ્યું છે. હું ધારો કે માની લો કે મિત્રો વેલ ઓપેરોન કહી શકું. વેલ એટલે વેલાઇન રાખ્યો છે. એરો અથવા એરા ઓપેરોન. આવા જુદા જુદા ઓપેરોન હોય. આ શું કહેવા માંગે છે? હું સંવર્ધન માધ્યમ તરીકે શું આપું છું એના આધારે દરેક ઓપેરોન એકબીજાથી કેવો હશે? વિશિષ્ટ. સાથે સાથે એ પણ યાદ રાખો કે દરેક ઓપેરોનને ઓપરેટર પણ કેવો હશે? પોતાનો વિશિષ્ટ. લેક ઓપેરોનમાં આટલું યાદ રાખજો કે લેક ઓપેરોનમાં આપણે લેક્ટોઝ ઓપેરોનની વાત કરી અને પછી મેં તમને બીજા શબ્દો કહી દીધા એરા ઓપેરોન, હિસ ઓપેરોન, વેલ ઓપેરોન. આવા બધા ઓપેરોનની વાત કરી. હવે મિત્રો અહીંયા જે ઘટના કહું છું એ યાદ રાખજો કે પ્રત્યેક ઓપેરોનને પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને નિગ્રાહક હોય છે. આનો મતલબ શું થયો? ચલો એક શબ્દ લખી દઈએ કે દરેક ઓપેરોનને, મેં આટલા બધા ઓપેરોન લખ્યા, દરેક ઓપેરોનને પોતાનો વિશિષ્ટ એટલે એકબીજાથી જુદો પડતો ઓપરેટર હોય છે. ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક પ્રોટીન હોય છે. આનો મતલબ શું થાય? ધ્યાન રાખજો. ધારો કે હું એમ કહું લેક ઓપેરોન લઉં છું તો લેક ઓપેરોન માટેનો ઓપરેટર કોણ? લેક ઓપરેટર. એના માટે ઉત્પન્ન થતું જે જનીન છે એને આપણે નિયામકી જનીન, નિયામકી પ્રોટીન કહીશું. પણ કોને અવરોધતું? લેક્ટોઝ ઓપેરોનને અવરોધતું નિયામકી પ્રોટીન એવું કહીશું. અહીંયા હિસને અવરોધતું નિયામકી પ્રોટીન, ટ્રિપ્ટોફેનને અવરોધતું નિયામકી પ્રોટીન. આ રીતે તમે એમ કહી શકો કે દરેક ઓપેરોનને પોતાનો વિશિષ્ટ ઓપરેટર પણ આવેલો હશે અને વિશિષ્ટ નિગ્રાહક પ્રોટીન અથવા નિયામકી સ્થાન આવેલું હશે. ચાલો મિત્રો હવે આપણે ઘટનાની શરૂઆત કરીએ છીએ. અહીંથી તમે સ્ક્રીનશોટ લેવો હોય મિત્રો તો લઈ શકો છો. એટલે તરત જ આટલો ભાગ કાઢી અને આપણે હકારાત્મક અને નકારાત્મક નિયંત્રણની વાત કરી દઈએ. ચાલો ઓકે. ચાલો જોજો મિત્રો, હું બે મહત્વની આકૃતિઓ દોરું છું અને આ આકૃતિને આધીન આપણે તમામ પ્રકારની ઘટનાને સમજી જવાના છીએ. તો અહીંથી ચલો મિત્રો, મારે ઓપેરોનની વાત કરવી છે અને લેક ઓપેરોનની વાત કરવી છે પાછી. તો એમાં સર્વપ્રથમ
હું જે એક આકૃતિ બતાવું છું મિત્રો, અહીંયાથી મેં આ પ્રકારની એક આકૃતિ દોરી છે મિત્રો. મારે બંધારણીય જનીનો પણ બતાવવા છે અને નિયંત્રક જનીનો પણ બતાવવા છે. એટલે હું આવું કરીશ અને આખો આ ઓપેરોન છે. આ શું છે મિત્રો? ઓપેરોન. લેક ઓપેરોન પછી કહું છું, આ ઓપેરોન છે. અને આ ઓપેરોન ની અંદર તમે જોઈ શકો છો આ એક જનીન, આ બીજું જનીન અને આ ત્રીજું જનીન. હું નામ આપી દઉં Z, Y અને A જનીન. આ બધા જનીનોને આપણે નામ આપી દઈએ સ્ટ્રક્ચરલ જીન, બંધારણીય જનીનો કહીએ. હવે મિત્રો આ જે જનીનો છે એ નિયંત્રક જનીનો છે, નિયંત્રક જનીનો. અને મેં તમને કહ્યું હતું કે નિયંત્રક જનીનો 3 પ્રકારના છે. કયા 3 પ્રકારના? તો અહીં તમે જોઈ શકો છો આ 1, 2 અને 3. 3માં હું પ્રથમ અહીંયા લખું છું મિત્રો, પ્રથમ સ્થાને પ્રમોટર. આમ તો તમારી બુકમાં પ્રમોટર સ્થાન લખેલું હશે, પણ એ કયું પ્રમોટર સ્થાન? આખી સાઇટને પ્રમોટર સાઇટ કહેવાય. પ્રમોટર સાઇટ માટે P લખેલો છે આગળ, યાદ રાખજો. પણ આપણે પ્રમોટર સાઇટ પર 3 પ્રકારના જનીનો બતાવવા છે, તો આપણે I બતાવી શકીએ, આ P પ્રમોટર સ્થાન બતાવી શકીએ અને આ ઓપરેટર સ્થાન બતાવી શકીએ. ચાલો, મેં તમને કહ્યું હતું કે નિયામકી જનીન I, ઇન્હિબિટરી જનીન I, પ્રમોટર સ્થાન P અને ઓપરેટર સ્થાન O. આ ઓપરેટર સ્થાન પર હું અહીંયા ક્યાંક મિત્રો તમે જોઈ શકો છો આવો એક ખાંચા જેવો ભાગ બતાવું છું. એનો મતલબ એ થયો કે અત્યારે આ જે ઓપરેટર સ્વિચ છે એ ઓન એટલે ચાલુ છે. અહીંયા આ ભાગમાં કશું જોડાયેલું નથી. આ સ્વિચ કેવી છે? ચાલુ છે. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. પહેલા તો હું આની વાત કરી દઉં. આ નિયામકી જનીન હતું. કયું જનીન હતું? નિયામકી જનીન. આ નિયામકી જનીન પ્રત્યાંકનની ક્રિયા દ્વારા શું બનાવી દે છે? મેસેન્જર RNA. આ મેસેન્જર RNA બન્યું અને આ મેસેન્જર RNA નું ભાષાંતર કે અર્થઘટન થતા શું બની જાય છે? પ્રોટીન. એટલે હું આ પ્રકારનું એક પ્રોટીન બનાવી દઉં છું અને એ પ્રોટીનને આપણે નામ આપી દીધું તો નિયામકી જનીન દ્વારા ઉત્પન્ન થયેલું નિયામકી પ્રોટીન. સપ્રેસર પણ કહી શકીએ, નિગ્રાહક પ્રોટીન પણ એને કહી શકીએ. ચલો, આટલે સુધીની એક બાબત થઈ. હવે જે અગત્યની ઘટના એ છે મિત્રો કે આ કોણ છે? બંધારણીય જનીનો છે. જો બંધારણીય જનીનો અભિવ્યક્ત થવાના હોય તો એનો મતલબ એ થયો કે તેઓ પણ પ્રત્યાંકન પામવા જોઈએ. પ્રત્યાંકન પામવા જોઈએ. ક્યારે પામશે અને ક્યારે ન પામે એ ઘટના પણ હું તમને બતાવું છું મિત્રો, યાદ રાખજો. પણ આને બતાવવું એ પહેલા હવે એક અહીંયા માધ્યમ લઈ લઈએ છીએ. હું સંવર્ધન માધ્યમ તરીકે ગ્લુકોઝ લઈ લઉં છું. તો મને એ કહો કે જો હું પોષક માધ્યમ તરીકે ગ્લુકોઝ આપી દેતો હોઉં, જો લેક્ટોઝ બદલે ગ્લુકોઝ આપીએ તો આ બંધારણીય જનીનોને અભિવ્યક્ત થવું પડે ના. કેમ? કારણ કે બીટા ગેલેક્ટોસાઇડ જેવા ઉત્સેચકની જરૂરિયાત નથી. મેં સંવર્ધન માધ્યમમાં શું લીધું છે? ગ્લુકોઝ. તો મારે કોઈ પણ સંજોગમાં બંધારણીય જનીનોની અભિવ્યક્તિને અટકાવવી છે. એટલે કેવું નિયમન કરવું છે? નકારાત્મક નિયમન કરવું છે. એ કેવી રીતે થાય? ચાલો મિત્રો, એક અગત્યનો પોઈન્ટ એ થયો કે આ નિયામકી જનીન દ્વારા ઉત્પન્ન થયેલું જે નિયામકી પ્રોટીન હતું એ નિયામકી પ્રોટીન ક્યાં જઈને જોડાઈ જાય છે? ઓપરેટર સ્થાને જોડાઈ જાય છે. અને આ ઓપરેટર સ્થાને જોડાતા ઓપરેટર સ્વિચ હવે ઓફ થઈ ગઈ. એનો મતલબ એ ખાલી સ્થાન રહ્યું નથી, ઓફ થઈ ગઈ. ઓપરેટર સ્વિચ ઓફ થઈ જવાના પરિણામે હું તમને એક અગત્યનો મુદ્દો કહું છું કે જે RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક હતો. RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક. શું લખીશું? RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક. RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક જે ક્યાં જોડાવવો જોઈતો હતો? પ્રમોટર સ્થાને. એ જોડાઈ શકતો નથી. કેમ જોડાઈ શકતો નથી? કે ઓપરેટર જે સ્વિચ હતી એ કેવી થઈ ગઈ? ઓફ થઈ ગઈ.
અને માની લો મિત્રો કે કોઈ પણ સંજોગોમાં આરએનએ પોલિમરેઝ જોડાવાનું તો નથી, પણ જો ભૂલથી જોડાઈ જાય તો પણ એ ત્યાંથી આગળ વધી શકતો નથી અને આ બંધારણીય જનીનોના પ્રત્યાંકનને ટ્રાન્સક્રિપ્શનને પ્રેરી શકતો નથી. કેમ? કારણ કે વચ્ચે કોણ આવી ગયું છે? એક અવરોધ આવી ગયો છે. જે ઓપરેટર સ્વિચ ઓન હોવી જોઈએ એ આના નિગ્રાહક પ્રોટીન કે નિયામકી પ્રોટીન જોડાઈ જવાના કારણે આ સ્વિચ બંધ થઈ ચૂકી છે. માટે હું શબ્દ લખું છું આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક આને જોડાઈ શકતો નથી અને ન જોડાઈ શકવાના પરિણામે આ બધા જે બંધારણીય જનીનો હતા એ બંધારણીય જનીનોનું પ્રત્યાંકન એટલે ટ્રાન્સક્રિપ્શન અટકી જાય છે અને પરિણામે પ્રોટીન નિર્માણ થતું નથી, ઉત્સેચકો બનતા નથી, કેમ કે જરૂરિયાત જ નહોતી પોષક માધ્યમ તરીકે આપણે ગ્લુકોઝ આપ્યું છે. આને આપણે નકારાત્મક નિયમન તરીકે ઓળખાવી શકીએ. પણ હવે જો આપણે પોષક માધ્યમ તરીકે ગ્લુકોઝને બદલે કોને આપી દઈએ છીએ? ગ્લુકોઝને બદલે આપણે લેક્ટોઝ નામનો ડાયસેકેરાઇડ આપી દઈએ તો લેક્ટોઝનું પાચન કરવા માટે ત્રણેય પ્રકારના ઉત્સેચક બનવા જોઈએ, એટલે બંધારણીય જનીનો અભિવ્યક્ત થવા જોઈએ. ચાલો મિત્રો કેવી રીતે થાય છે એ ઘટનાને જોઈ લઈએ. આ એક ઓપેરોન છે આખો કે જેમાં બંધારણીય જનીનો અને નિયંત્રક જનીનો આવેલા છે. આપણે બંધારણીય જનીનોમાં ત્રણ પ્રકારના બંધારણીય જનીનોની મેં વાત કરી હતી, 1, 2 અને 3. નામ આપી દઈએ Z, Y અને A. અહીંયા આપણે લઈશું આ 1, 2 અને 3. આ સ્થાન કોણ હતું? I. આ પ્રમોટર અને આ કોણ હતું મિત્રો? O. ચલો હવે જોઈએ પોષક માધ્યમ તરીકે ગ્લુકોઝની જગ્યાએ શું આપીએ છીએ? લેક્ટોઝ આપીએ છીએ. એ વખતે પણ આ ઘટના તો બનવાની જ છે મિત્રો કે આ I જનીન એટલે નિયામકી જે જનીન હતું એ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા મેસેન્જર આરએનએ તો બનાવશે જ, આનું ભાષાંતર અથવા ટ્રાન્સલેશન થતા પ્રોટીન પણ બનવાનું. કયું પ્રોટીન? નિયામકી અથવા નિગ્રાહક પ્રોટીન બનવાનું. આ પણ બની ચૂક્યું છે. હવે તકલીફ એ છે કે જો આ પ્રોટીન અહીં જોડાઈ જાય છે તો સ્વિચ ઓફ થઈ જાય, બંધારણીય જનીનો અભિવ્યક્ત ન થઈ શકે. આપણે તો કોઈ પણ સંજોગોમાં આ ત્રણેય બંધારણીય જનીનોના પ્રત્યાંકનને પ્રેરવું છે. પરિણામે પ્રત્યાંકન પેરીને આપણે આવા 1, 2, 3 આવા મેસેન્જર આરએનએ બનવા દેવા છે અને એ મેસેન્જર આરએનએ નું પ્રત્યેક મેસેન્જર આરએનએ નું અર્થઘટન થતા અથવા ભાષાંતર થતા ટ્રાન્સલેશન થવાથી શું થાય છે? પ્રોટીન બની જાય છે. જેમ કે આ એક પ્રોટીન બન્યું, બીજું પ્રોટીન બન્યું, આ ત્રીજું પ્રોટીન બન્યું. આ પ્રોટીન ઉત્સેચકો તરીકે વર્તે નામ પણ આપી દીધા હતા, બીટા ગેલેક્ટોસાઇડિસ. આને કહ્યું તો પરમીએજ અને આને ટ્રાન્સ એસિટાઇલેસ. હવે આ ત્રણ ઉત્પન્ન કરવા છે એનો મતલબ કે આ બંધારણીય જનીનોની અભિવ્યક્તિ થવા દેવી છે. થવા દેવા માટે પહેલી શરત એ છે કે પ્રમોટર સ્થાને કોઈ પણ સંજોગોમાં કોણ જોડાવવો જોઈએ? તો હું શબ્દ લખું છું એરો મારીને કે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જોડાવવો જોઈએ. જોડાય છે. ક્યારે જોડાઈ શકે? જો આ ઓપરેટર સ્વિચ કેવી રહે? ઓન રહે. તો ઓપરેટર સ્વિચને ઓન રાખવા માટે શું જરૂરી હતું? કોઈ પણ સંજોગમાં નિયામકી પ્રોટીનને ત્યાં જોડવું નથી, પણ આ તો જોડાઈ શકવાની ક્ષમતા વાળું હતું કારણ કે એનું ત્રિપારિમાણિક સ્વરૂપ એવું હતું. હવે શું કરવું? ના જોડાવવું હોય તો આપણે એની રચનામાં ફેરફાર કરી દેવો પડે. કેવો ફેરફાર કરી દેવો પડે મિત્રો? તો આની રચનામાં એની ત્રિપારિમાણિક સ્થિતિમાં આપણે ફેરફાર કરી દીધો
આ ત્રિપરિમાણિક સ્થિતિમાં કેવી રીતે ફેરફાર કર્યો, કોના દ્વારા? તો હું પોષક માધ્યમ તરીકે કોણ આપો છો? લેક્ટોઝ. મિત્રો અહીંયા જે લેક્ટોઝ આપ્યો તો એ જ લેક્ટોઝ પ્રેરક અણુ તરીકે વર્ત્યો, ઇન્ડ્યુસર તરીકે વર્ત્યો, અને પ્રેરક તરીકે વર્તીને નિયામકી જનીન દ્વારા ઉત્પન્ન થયેલા નિયામકી પ્રોટીન સાથે જોડાઈ ગયો, એને પોતાની સાથે જકડી રાખ્યો. તારે ત્યાં જવાનું નથી, જોડાવાનું નથી. કેમ? કારણ કે એનું ત્રિપરિમાણિક સ્વરૂપ બદલી નાખ્યું. હવે એને જોડાવાની ઈચ્છા હોય તો પણ એનું ત્રિપરિમાણિક સ્વરૂપ બદલાઈ ગયું છે એટલે જોડાઈ શકતો નથી. ઓપેરોન સ્વિચ ઓન રહે છે, એને પરિણામે મિત્રો પ્રમોટર સાઇટ પર આરએનએ પોલિમરેઝ જઈને જોડાય છે. આ સ્વિચ ચાલુ હોવાથી ધીરે ધીરે આરએનએ પોલિમરેઝ આગળ ખસતો રહેવાનો અને આ બંધારણીય જનીનોનું ટ્રાન્સક્રિપ્શન પ્રેરીને મેસેન્જર આરએનએ સર્જશે અને એમનું ટ્રાન્સલેશન એટલે ભાષાંતર થતા ચોક્કસ પ્રકારના પ્રોટીન વાળા ઉત્સેચકો બની જવાના. આવા લેક્ટોઝનું ચયાપચય કરી શકશે. મિત્રો આ ઘટનાને હકારાત્મક નિયમન કહેવાય અને પેલું શું હતો? નકારાત્મક. તો મિત્રો આટલે સુધી આપણે આ ટોપિકને લખવાનું થાય. ટૂંકમાં આની અંદર બંધારણીય જનીનો અને નિયંત્રક જનીનોમાં ત્રણ પ્રકારના જનીનો, એટલે તમે એમ કહી શકો ઓપેરોન એટલે શું? તો બંધારણીય જનીનો પ્લસ પ્રમોટર, નિયામકી જનીન અને ઓપરેટર જનીન ભેગા થવાથી બનેલો જનીનોનો સમૂહ. બીજું લેક ઓપેરોન એટલે શું? તો લેક્ટોઝ યુક્ત આ ઓપેરોનને આપણે લેક ઓપેરોન કહીશું. લેક્ટોઝ યુક્ત ઓપેરોન કહેવાનું આવશે કે જ્યારે જનીન અભિવ્યક્ત કરવાની જરૂરિયાત હોય છે ત્યારે જનીન અભિવ્યક્ત થાય છે અને એની અભિવ્યક્તિની જરૂરિયાત નથી ત્યારે જનીન અભિવ્યક્તિને અટકાવવી પડે. આ ઘટનાને કહેવાય જનીન અભિવ્યક્તિનું નિયમન. મિત્રો અસ્તુ. જય હિન્દ.